તમામ જે યુવા મિત્રો આવ્યા છે એ તમામને ખ્યાલ છે કે આપણે આજે રવિવારનો દિવસ હોય, હજી પણ થોડીક સંખ્યા ઓછી છે અને સાથી મિત્રોના ફોન આવે છે કે ધારી અને ચલાળાથી પણ એક બસ આવે છે અને મોટી સંખ્યામાં આ અમરેલી જિલ્લો એવો જિલ્લો છે કે ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જાતિ સમાજ અને દલિત સમાજના લોકો પર અત્યાચાર થાય અને એક હજી તમે હત્યા અથવા બળાત્કાર અથવા કોઈ છેડતી અથવા એટ્રોસિટીના આવા ગુના 15 દિવસથી તમે 15 દિવસ ના થયા હોય તો આજે નવો ગુનો અસ્તિત્વમાં આવી જાય એટલે આપણે જૂનો ગુનો હોય હજી એના કોઈ આરોપી નો પકડાણા હોય એની પણ કડક કાર્યવાહી ન થઈ હોય કાંઈક નવું કાંઈક ને કાંઈક દૂષણ આપણી સામે આવતું હોય છે. આજે એક 20 વર્ષનો યુવાન એક ન જેવી બાબતમાં, એક સામાન્ય બાબતમાં એક બેટો કીધો એને બેટા કેમ કહેવાય? ભાઈ તને બેટા કીધું, તને હાળો નતો કીધો. હું કીધો તો તને બેટા એટલે નાનું બાળક હોય ને પ્રેમથી બેટા જ કહેવાનો હોય. જો તને હાળો કીધો હોત અને તેનું મર્ડર કરી નાખ્યું હોત તો અમને ક્યાંક અંશે એવું થાત કે આ યોગ્ય નથી. પણ એક સામાન્ય બાબતમાં એક પાણીનું મટકું છુવાથી, એક વેફરનું પડીકું લેવાથી સરા જાહેર દલિતોની હત્યા થાય અને આજે 4 દિવસથી એ યુવાનની લાશ રજળતી હોય અને આ તંત્ર આપણને ફક્ત ને ફક્ત આશ્વાસન આપી તમારું કામ થઈ જાય કોઈ દી લેખિતમાં. આની પહેલા પણ ઓલા મહેશ ઝાલાનું મર્ડર થયું, એની અગાઉ પણ 3-4 મર્ડર થયા. ફક્ત ને ફક્ત આશ્વાસન સિવાય આપણને કાંઈ આપ્યું નથી. તો આજે આપણે તંત્રને તાકાતથી જવાબ આપવાનો છે કે નહીં? એ હાથ ઊંચા કરી અને જય ભીમનો નારો લગાડવાનો છે. મિત્રો તમને વધારે એ કહી દઉં, જય ભીમનો નારો લગાડવાથી પણ આ મનુવાદી જે લોકો છે એને પણ મરચા વાગે છે. મિત્રો તો જો